તો જો મિત્રો ગોદડાને એ બધું મૂકી દીધું છે ને હવે અહીં કણે કપડાં છે ને તો બેન છે ને બોલ કરે આ આપણું આ આપણું આ આપણું તે એનું જ છે આપણું શું આમાં છે એ જોઈએ હાડીને એ બધું છે તો એ કાંઈ આપણે તો એમ ન કહીએ કે આ મારું. આપણે ફર્સ્ટ ટાઈમ મોબાઈલ લીધો હતો જ્યારે 4G પણ નહોતો 3G આવતો હતો એ ટાઈમે ટચ સ્ક્રીન આપણે ફોન લીધો હતો તો એ ટાઈમે જો કંઈક આવી ગિફ્ટ આપી હતી દુકાનવાળા તરફથી મોબાઈલ લીધો ને અહીંયાથી કંઈક આ રીતના કાચના છે ને માથે આ રીતની ટાંકણા છે તો આપણે મોબાઈલ લીધો ને ત્યારે આપ્યું હતું. જય શ્રી કૃષ્ણ, રામ રામ, સીતારામ મિત્રો. તો સ્વાગત છે આજના આપણે નવા વ્લોગની અંદર મિત્રો. અત્યારે આપણે અહીંયા ઘરમાં આવી ગયા, ગરમી પણ જોરદાર છે પણ તો આપણે તમને થોડુંક બતાવવા માટે આવ્યા છે તો જરૂર વિડીયોમાં બિના રહેજો. જો થંબનેલ ઉપરથી તો તમને ખ્યાલ આવી ગયો છે પરંતુ તોય છતાં વિડીયોમાં બિના રહેજો, આપણે તમને બતાવીએ આજના વ્લોગમાં. અહીંયા કણે જો કબાટ ખુલ્લો છે તમે જોઈએ તો ચાલો તમને બતાવી દઈએ કે શું અહીંયા કામકાજ અત્યારે ચાલે છે, પછી આપણે બહાર જઈએ કેમ કે અહીંયા કણે કાંઈ પંખો કે એવું છે નહીં ને એટલે ગરમી પણ એટલી બધી થાય છે તો તમને જલ્દી આપણે બતાવી દઈએ. તો આ બાજુ જો અત્યારે બહાર છે કેમ કે બધા ગોદડા બહાર નીકાળે છે એટલે કે જે આ રહ્યા ને ઉપર એ બધા શિયાળામાં ને એ રીતે વાપરવા માટે નીકાળતા હોય એમાં નીચે થોડાક કેટલા 2 હેક ત્રણ જે નવા બનાવેલા છે ને એ નીચે છે તો એ આ બાજુ જો આ રીતે ઠેલીમાં ભરવાના છે. આવી પ્લાસ્ટિકની કેમ કે કોથરી આવે એમાં આ રીતે રાખવાના 2 પીરાને જે 2 આમાં છે તો એ નીકાળી અને આ રીતે કરવાનું. બા એમ કે મેલા ઓછા થાય. આ બે રહ્યા ને વપરાણેલા નથી તો એને આ રીતે ઠેલીમાં કરવાના છે ને જે વાપરવા રાખી એ એમના ફરી પાછા ઉપર ને ઉપર રાખી દેશું અહીંયા પણ. આ જો નીચે બેન માટે આણાના તો આ રીતે આ ઠેલીમાં ભરી ને અહીંયા મૂકી દેવાનું. જો આ બેન માટે બધા ડિઝાઇન વાળાને એવા બધા બનાવીને તૈયાર કરીને અહીંયા કણે મૂકી દીધા છે. આ પણ પ્લાસ્ટિકમાં જ છે, જો ચપકાતું છે ફ્લેશ લાઇટ આપણે ચાલુ કરીએ એટલે તો આ બધા પ્લાસ્ટિકમાં જ છે આ રીતે જુઓ. તો આમાંથી પણ જે 2-3 જે અત્યારે નીકળ્યા 2 ઠેલીમાં નાખ્યા ને જે 2 નાખવાના એટલે એ ઠેલીમાં ભરી ને આની સાથે મૂકી દેવાના આપણે બેન માટે નાણાંના. હજી જો બીજી વસ્તુ તો ઘણી વખત બતાવી ને ઘણી વખત બધી વસ્તુ એના માટે જ છે. કમેન્ટ કરજો જોઈએ તો ક્યારેક આપણે ટાઈમ મળશે ત્યારે પાછા બનાવશું. જે નવા મિત્રો જોડાણા હોય નવો ખ્યાલ હોય ને જે પહેલાંથી જ આપણી ચેનલ સાથે જોડાયેલા મિત્રો છે એને તો ઘણી વખત કાંઈક નીકાળતા હોય ત્યારે આપણે બતાવતા હોઈએ તો જે નવા મિત્રો આવ્યા નવો ખ્યાલ હોય તો કમેન્ટ જરૂર કરી દેજો તો એનો પણ અલગથી આપણે બનાવશું. ને આજે જો આ બધા ગોદડાની તો અહીંયા કણે જ છે. આ બેન માટે છે બધા એમાં મૂકવાના છે 4 અત્યારે જે નવા આ સિઝનમાં કેટલા 2 કર્યા 3 આ વરે 3 બનાવ્યા હતા ને એક ગઈ સાલનું એમનામાં અહીંયા ઉપર ને ઉપર રહી ગયું હતું તો એ હવે ઠેલીમાં ભરી ને આની સાથે અહીંયા મૂકી દઈ. બાકી આપણે જે શિયાળામાં કે કોઈ મહેમાન આવ્યા હોય ત્યારે ઉપયોગમાં લેતા હોય અહીંયા ઉપર રાખવાના એટલે જ્યારે જલ્દી નીકાળવા હોય ત્યારે નીકાળી શકીએ. બધા ગોદડાનું ને એવું બધું જોવા કામ છે અત્યારે ભાઈએ ચાલુ કર્યું. કામ કરતા તો આવું કામ કરવાનું.
આ બાજુ જો બેન પણ કબાટમાં બેહી ગઈ છે, એટલે હવે ગોદડા મૂકીને ઢાંકે છે. આ બધાય બેનને દેવાના બધા એટલા બધા આપણે તમને બતાવે ને એ બધા બેનને બેન. હા ને બા એમ કે આ આપણે વાપરવા રાખવાના એટલા તો જોઈએ કોઈ મહેમાન આવે ત્યારે. એટલે તોરા પણ છે ને આ પણ છે, એવું નથી કે આ રીતના સાડીના ને જ છે. તોરા બીજા પણ આમાં છે ને આમાં પણ છે ને કંઈક 2-3 તો અત્યારે આપણે બહાર વાપરી જ છીએ, પરંતુ મહેમાન આવે ને ત્યારે પાથરવા માટે જોઈએ. આમાં બીજો કહે ને કે ભાંગે એવી વસ્તુ કે એવું કાંઈ હોય ને તો નીચે ગોદડા રાખીને રાખ્યું છે. એટલે આપણે તમને વાત કરીએ એમ ક્યારેક કમેન્ટ કરશો ને આપણને ટાઈમ મળશે ત્યારે વ્લોગ બનાવશું ને ત્યારે આપણે તમને બતાવશું. જો અહીંયા જે મૂકવાનું હતું તો મૂકીને પેક થઈ ગયું ને હવે આ ફરી બધું પાછું અહીંયા ઉપરની સાઈડ ગોઠવવાનું. ને જો આપણું કંઈક ટાઈપોડ આ રીતે પીળ્યું છે ને ઠેલા ને અંદર આપણે ભણવા જતા તેદું ને બધી વસ્તુ. આપણે તમને કીધું એમ ઘડીક વાર બહાર વહી ગયા ત્યાં બાયાને ઠેલીમાં નાખીને બધું ગોઠવી નાખ્યું. ત્યારે પાછા આવ્યા કેમ કે અહીંયા જાજી વાર રહેવું એમ ન થાય, ગરમી વધુ થાય ત્યારે. હજી આવી વસ્તુ લેવાની છે ને બેન હાટું, જો આવી કાચની તોરણની એવું લેવાનું હોય. આ તો આપણે ઘર હાટું લાવ્યા હતા, અહીંયા કણે રાખતા હતા, પછી ભાભીએ આ તોરણ રાખ્યા ને એટલે પછી આ નીકાળીને મૂકી દીધા. એટલે બેન માટે તો નવા બીજા લેવાના છે, એ તો અહીંયા રાખતા હતા એ છે તો નીકાળીને મૂકી દીધા હતા. અહીંયા કણે ભાભીએ પછી આ લગાવ્યા હતા. બે તોરણ ભાભીએ લગાવ્યા હતા અહીંયા કણે. પેલા આ હતા અહીંયા કણે તમને બતાવું ને એ આ રીતના હતા. તો આવી બધી વસ્તુઓ જે લેવાની બાકી છે એ અત્યારે અગાઉ નથી લેતી, કેમ કે સાચવવાનું થોડુંક ઓલું થાય. અત્યારે થોડીક વસ્તુ છે એ પણ આ પેટીમાં રાખવી પડે, કેમ કે બહાર તો રહે નહીં તો ખરાબ પણ થઈ જાય ને ક્યારેક કંઈક વસ્તુ લેતા પડે બળે તો ભાંગી તૂટી જાય. એટલે જે કાચનું ને એવું હોય ને એ બધું બાકી છે. આ ગોદડા ને એવું બધું તૈયાર કરીને આ રીતે મૂકી દીધું છે. ને આમાં એવું છે કે બેન નવરાત્રિમાં ગરબે રમવા જાય ને ત્યાંથી લાણીમાં ઘણી વસ્તુ એવી આવે જે દીકરીઓને આણામાં કામ આવે એવી હોય, તો એ બધી એમાં છે. અહીંયા તમને બતાવું એક વસ્તુ. આપણે ફર્સ્ટ ટાઈમ મોબાઈલ લીધો હતો જ્યારે 4G પણ નહોતો, 3G આવતો હતો એ ટાઈમે ટચ સ્ક્રીન આપણે ફોન લીધો હતો. તો એ ટાઈમે જો કંઈક આવી ગિફ્ટ આપી હતી દુકાનવાળા તરફથી. મોબાઈલ લીધો ને અહીંયાથી કંઈક આ રીતના કાચના છે ને માથે આ રીતની ટાંકણા છે. તો આપણે મોબાઈલ લીધો ને ત્યારે આપ્યું હતું. ને મોબાઈલ પણ તમને બતાવો, હજી મોબાઈલ તો ચાલુ જ છે, પરંતુ 3G છે ને એટલે તમને ખ્યાલ હશે અત્યારે તો કે આ 4G આવ્યા પછી 3Gમાં કાંઈ બહુ ઓલું ન થાય. તો બહુ મોટો તો નહોતો. જો આ રહ્યો હજી મોબાઈલ પણ ચાલુ જ છે. થોડુંક કહે ને કે આ ચાપ છે એ ખરાબ થઈ ગઈ છે એટલે થોડુંક એમ કેવરાવે, હટ લાગે નહીં. એટલે બાકી મોબાઈલ ચાલુ જ છે હજી. આમાં સિમ પણ હેક કરે, બોનને એ યુઝ કરે, કાંઈ આપણે કામ હોય તો ફોન કરવા થાય. બાકી આમાં નેટ નહીં તો કાંઈ હાલે નહીં. કોલ આવે ઉપાડીએ કે વાત કરીએ કે, તો એ ટાઈમે આ લીધો હતો. તો આની સાથે આ કપ આવ્યા, તમે કપ જુઓ ને. તો જો મિત્રો ગોદડાને એ બધું મૂકી દીધું છે ને હવે અહીં કણે કપડાં છે ને તો બેન છે ને બોલ કરે આ આપણું આ આપણું આ આપણું તે એનું જ છે. આપણું શું આમાં છે એ જોઈએ હાડીને બધું છે તો એ કાંઈ આપણે તો એમ ન કહીએ કે આ મારું. તો બેન બોલ કરે, મેં કહી તારું જ છે, મારે શું કામ આવે. એ તો કામનું વાત છે ને, એ તો કામની વસ્તુ જ અલગ છે. કપડામાં તો કાંઈ મારા છે નહીં.
આ બધી હાડીઓની બેનની એમ તો કડીએ કંઈ આમ એક વસ્તુને હાથે દઈને કે મારું મેં કીધું હંધી તારું જ છે. ને આ ઠેલીમાં કામનું વસ્તુ એવું છે, આપણે લેમિલેશન ને ફોટાની બધું કરીને એને કાગળ છે, લેમિલેશનનું કાગળ છે એ